હા મિત્રો, ફરી એકવાર પ્રોફેસર હિતેશ પંચાલ ખુશી કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ તરફથી તમને ધોરણ 12 કોમર્સનો એકાઉન્ટ એમાં પાર્ટ 2 માં ચેપ્ટર 2 ડિબેન્ચરના હિસાબો જેની આપણે વાત કરી રહ્યા હતા. હવે ફરી એકવાર આપણે અહીંયા દાખલા 15 નો ત્રીજો સવાલ આપણો 200 ની મૂળ કિંમતના 10% ના 8 ડિબેન્ચર 10% પ્રીમિયમ થી બહાર પડે છે અને મૂળ કિંમતે પરત કરે છે. જો બેટા, પહેલા આપણે 15 પહેલા શું શીખ્યા? મૂળ કિંમતે બહાર પાડવાના અને મૂળ કિંમતે પરત આપવાના. સેકન્ડ એવું શીખ્યા કે વટાવથી બહાર પાડીએ છીએ અને મૂળ કિંમત પાછા આપીએ છીએ. ત્રીજું હવે શીખીશું આપણે કે પ્રીમિયમ થી બહાર પાડીશું અને મૂળ કિંમતે પાછા આપીશું. તો યાદ રાખજો, ડિબેન્ચર વટાવ એ આપણું મૂડી નુકસાન કહેવાય, બરાબર. અને ડિબેન્ચર પ્રીમિયમ અથવા કહેવાય જામીનગીરી પ્રીમિયમ અનામત એ આપણો મૂડી નફો કહેવાય. આ બંને વસ્તુ અલગ છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. જો ધ્યાન દેજો. પહેલી વસ્તુ, ડિબેન્ચર 12 પાડેલા છે. આપણું ડિબેન્ચર તો 200 રૂપિયા, એમાં 10% 20 રૂપિયા. આ બંને પ્લસ કરો એટલે કુલ રકમ થઈ જાય 220. આટલા લેખે આપણે જાહેર જનતા માટે બહાર પાડીએ છીએ, બરાબર. પહેલી આપણો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. ડિબેન્ચર સંખ્યા છે 8000 અને 220 રૂપિયા લેખે આપણે નક્કી કર્યો બિયાલ 220 રૂપિયા, બરાબર. તો ગુણા કરીએ 17,60,000 17,60,000. હવે બીજી આપણો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 17,60,000. પણ અહીંયા આપણે જે 220 ની વાત કરી છે, બરાબર, એમાં બે કિંમતનો સમાવેશ છે, એક મૂળ કિંમત અને એક પ્રીમિયમ. તો આપણને અલગ પાડવામાં આવે એટલે 200 રૂપિયા તે 9.5% ના ડિબેન્ચર ખાતે 8000 × 200 16 લાખ. વધારે રકમ જે 20 રૂપિયા છે એને કહેવાય જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 8000 × 20 1,60,000. આ બંને પ્લસ કરો એટલે 17,60,000 થઈ જવા જોઈએ, બરાબર. આ એક સિમ્પલ રીત છે જે તમારે ઇક્વિટી શેર મૂડીમાં હતું એવું જ અહીંયા છે, બરાબર. ચેપ્ટર 1 એટલું પાકું આવડતું છે, 50% કામ તો ત્યાં કરી જશે તમારું. હવે ડિબેન્ચર પરત મૂળ કિંમતે કરવાના છે, એટલે કે ફક્ત 200 રૂપિયા 20 રૂપિયા આ મૂડી નફો છે એટલે એને આપણે પરત કરવાનો નથી. ઓકે, તો જુઓ 9.5% ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 8000 × 200 16 લાખ ને ફક્ત દાર્શનિક કિંમતે જ પાછા આપવાના. એના પછી ચોથું, ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર તે બેંક ખાતે 8000 × 200 16 લાખ જે નક્કી કર્યું હતું એ જ પાછા આપવાના. વેરી સિમ્પલ. ફક્ત 9 પોઈન્ટ શું આવ્યો? જામીનગીરી પ્રીમિયમ વાળો, જે આપણે શું કહેવાય મૂડી નફો કહેવાય, જે કંપનીના પાકા સમયમાં શેર મૂડી અને જવાબદારીમાં અનામત અને વધારાના મથાળે લખાય છે, બરાબર. તો આ ધ્યાન રાખજો. હવે દાખલા 16 ની વાત કરીએ છીએ આપણે. અત્યાર સુધી આપણે ડિબેન્ચર મૂળ કિંમતે વટાવથી અને પ્રીમિયમથી બહાર પાડ્યા, પણ પાછા આપતી વખતે મૂળ કિંમતે જ આપ્યા. હવે આ 3 પ્રકાર બહાર પાડવાના: મૂળ કિંમત, વટાવ અને પ્રીમિયમ. પણ પાછા આપતી વખતે મૂળ કિંમત નહીં, મૂળ કિંમતથી કેટલીક વધારાની કિંમત આપીને બહાર પાડવામાં આવે છે, જેને કહેવાય પરત પ્રીમિયમ, બરાબર. તો
તો આ પરત પ્રીમિયમ એ ધંધાનું નુકસાન છે, મૂડી નુકસાન કહેવાય ને, બરાબર? તો ધ્યાન રાખજો. હવે રકમ ધ્યાનથી વાંચવાની, જોવાની અને પછી જ ગણવાનું, કારણ કે બધા દાખલા મિક્સ થઈ જશે. કારણ કે આ ચેપ્ટરમાં નકર ટૂંકા દાખલા જ છે. તો ટૂંકા દાખલાની અંદર તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે કયો દાખલો કયા પ્રકારે પૂછાયો છે. ઓકે, તો ધ્યાન રાખીશું આપણે. સત્યમ લિમિટેડ તારીખ 1/7/17 ના રોજ ₹100 એવા 8% બજાર ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. બહાર કઈ પાડ્યા? મૂળ કિંમતે, એટલે કે ₹100. તારીખ 30/6/23 ના રોજ ડિબેન્ચર દીઠ 115 ની કિંમતે પરત કરવાના હતા. એટલે ₹100 થી વધારેની કિંમત 115 પાછા આપવાના છે. જ્યારે મૂળ કિંમત કેટલી છે? 100. તો વધારાના કેટલા થયા? ₹15. આ વધારાના 15 જે છે એ ધંધાનું મૂડી નુકસાન કહેવાય, જેને પરત પ્રીમિયમ તરીકે ઓળખાય છે. બરાબર? પહેલી આમનોંધ તારીખ 1/7/17. અહીંયા તારીખો આપી છે એટલે તારીખમાં લખવી પડે. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 12000 ગુણ્યા 100 12 લાખ. હવે આ અરજીઓ મંજૂર કરી 1/7/17 ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 12 લાખ. ધ્યાન રાખજો. હવે પાછા આપવાની જોગવાઈ તમારે અહીંયા જ કરવી પડે. બરાબર? તો નવો મુદ્દો આવ્યો. કારણ કે આપણે અહીંયા ₹15 વધારાના આપીએ છીએ. તો એ વધારાના જે આપીએ છીએ એ ધંધા માટે સુધી મેં તમને મૂડી નુકસાન કહેવાય. બરાબર? નુકસાન ખાસ થાય ઉધાર થાય. તો ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા રૂપિયા? 1/15. એ કેટલા ડિબેન્ચર છે? 12000. 12000 ગુણ્યા 15 1,80,000. તે 8% ડિબેન્ચર ખાતે 12000 ગુણ્યા 100 12 લાખ. એ તો અરજી અને મંજૂરી જેટલા હોય એટલા જ આવે. હવે આ નુકસાન કેમ થયું એની વિગત હોય છે સામે. તો તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 12000 ગુણ્યા 15. તો ધ્યાન રાખવાનું, જ્યારે પ્રીમિયમ થી પાછા આપવાનું હોય તો ઉધાર વિગત અને જમા વિગત બંને આવે, અને બંને રકમ કેવી હોય? સરખી જ હોય. બરાબર? કારણ કે નુકસાન છે, ઉધાર કર્યું, પરત પ્રીમિયમ દેવું છે એટલે જમા કર્યું. બરાબર? હંમેશા આપણી પદ્ધતિ કેવી છે? દ્વિનોંધી ના પદ્ધતિ છે. જેટલી ઉધાર થાય એટલી જમા થવી જોઈએ છે. બરાબર? હવે આગળ ક્યારે પાછા આપીએ છીએ? 30/6/23 વિથ પ્રીમિયમ, એટલે કે પ્રીમિયમ સહિત આપીએ છીએ. બરાબર? તો પહેલા મૂળ કિંમત લખીએ. 8% ડિબેન્ચર ખાતે ઉધાર આપણા 12000 ડિબેન્ચર અને એને ગુણ્યા કિંમત કેટલી હતી? ₹100, એટલે 12 લાખ. પરત પ્રીમિયમ એ પણ કીધું છે તો કે 12000 અને 1 ના કેટલા હતા? 15, એટલે 1,80,000. જોઈએ 12 લાખ આ 1,80,000. તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે 13,80,000, એટલે કે 12000 ગુણ્યા 100 + 15 115. બરાબર? હવે એક દિવસે નાણા પાછા, કારણ કે આ ખરાબ પાછા કર્યો છે, હવે નાણા પરત કરવાના છે. 30/6/23 ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર એ બેંક ખાતે 12000 ગુણ્યા 115 13,80,000 13,80,000. તો આ પ્રમાણે તમારે હવે દાખલા આવશે.
પ્રીમિયમ થી પાછા આપવાના. બરાબર? ફરી બોલું છું, ડિબેન્ચર પરત પ્રીમિયમ ધંધાનું મૂડી નુકસાન છે, નુકસાન ઉતાર બતાવવું પડે અને દેવું જણા બતાવવું પડે. આ બે વિગત તમારે ધ્યાન રાખવાની છે. ઓકે બેટા, બહુ જ કેરફુલી તૈયાર કરજો અને વારંવાર આ વિડિયો જુઓ, તમને મગજમાં બેસી જશે. 3 માર્ક કસી નહીં જાય. બરાબર? કારણ કે 3 દૂને 6 માર્ક લેવાના આમાંથી. ઓકે, તો આપણે 6 માર્ક લેવાનીશું નહીં. ઓકે, હેવ અ ગુડ ડે, બાય. આગળ જતા રહેજો.